તો ગીર સોમનાથમાં એલસીબીએ દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો છે। ત્યારે એલસીબીએ ફરાર આરોપીની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી। ત્યારે દુષ્કર્મના ગુનામાં ફરાર હતો આ બુટલેગર। ત્યારે બુટલેગર રસિક જીણા 20 દિવસ અગાઉ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આરોપી રસિક જીણા વિરુદ્ધ 28 જેટલા ગુનાઓ રજીસ્ટર થયા છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે અમદાવાદ એરપોર્ટથી એલસીબીએ આરોપીને ઝડપી લીધો છે, જેમાં ગીર સોમનાથ એલસીબીએ દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો છે। તો એલસીબીએ ફરાર આરોપીની અમદાવાદના એરપોર્ટ પરથી અટકાયત કરી। તો દુષ્કર્મના ગુનામાં ફરાર હતો આ બુટલેગર રસિક જીણા। તો 21 દિવસ અગાઉ આરોપી રસિક જીણા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આરોપી રસિક જીણા વિરુદ્ધ 28 જેટલા ગુનાઓ રજીસ્ટર થયા છે।